ધોરણ 8 પછી શું, ધોરણ 9 પછી શું, ધોરણ 10 પછી શું, ધોરણ 12 પછી શું, ગ્રેજ્યુએશન પછી શું? મિત્રો તમે કંઈક માર્કિંગ કર્યું કે એક રીલ બનાવવા માટે મેં કેટલા લોકેશન બદલ્યા? તો તમે વિચાર કરો કે એક રીલ બનાવવા માટે મને કેટલી ચિંતા થતી હશે. તો આજકાલના બાળકોના ભવિષ્યને લઈને મા બાપને કેટલી ચિંતા થતી હશે. વાત તો સહી છે. સાચું ને? બસ તો એ જ સોલ્યુશન લઈને આવ્યા છે જેસીઆઈ નડિયાદ તમારા માટે. હા મિત્રો, હવે દરેક વાલીઓની મૂંઝવણ એટલે કે ચિંતા દૂર કરવા માટે જેસીઆઈ લાવ્યું છે નડિયાદમાં જેસીઆઈ એજ્યુકેશન એક્સપો 2025 જે થવા જઈ રહ્યું છે નડિયાદમાં 18, 19, 20 એપ્રિલના રોજ. તો આવો મિત્રો, હવે આપણે મુલાકાત કરીએ જેસીઆઈના પ્રેસિડેન્ટ ધવલભાઈ જોડે અને જયમીનભાઈ જોડે અને જાણીએ વધુ આ એજ્યુકેશન એક્સપો 2025 વિશે. જય મહારાજ. જેસીઆઈ નડિયાદ દ્વારા એજ્યુકેશન એક્સપો 2025નું આયોજન 18, 19, 20 એપ્રિલના રોજ થવા જઈ રહ્યું છે ઇફકોવાલા બેન્ક્વેટ મુકામે. આ એજ્યુકેશન એક્સપો ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રહ્યું છે અને આ એજ્યુકેશન એક્સપોમાં એન્ટ્રી તદ્દન ફ્રી છે. મિત્રો, એજ્યુકેશન એક્સપો 2025માં જ્યારે આપણી પાસે પારુલ યુનિવર્સિટી, એમએએમ યુનિવર્સિટી, ચારુસેટ યુનિવર્સિટી, સીવીએમ યુનિવર્સિટી, એમકેપી ઓવરસીઝ જેવા ખ્યાતનામ યુનિવર્સિટી અને ઓવરસીઝ પોતે ઉપસ્થિત રહેવાના છે તેઓના પ્રતિનિધિઓ થકી, ત્યારે આપણા ઘણા બધા પ્રશ્નો કે એડમિશન ક્યાં લેવું એની બધી જ સચોટ માહિતી આપને અહીંયા મળવાની છે. તો આ એક્સપોની વિઝિટ એકવાર અવશ્ય કરજો. થેન્ક યુ. જય મહારાજ. મિત્રો, જ્યારે સતત ત્રીજા વર્ષે જેસીઆઈ નડિયાદ દ્વારા આયોજિત એજ્યુકેશન એક્સપો વિદ્યાર્થીઓના કલ્યાણ માટે ઝુંબેશ ઉઠાવી રહ્યું છે, ત્યારે તારીખ 18 એપ્રિલ 2025ના રોજ વિદ્યાર્થીઓ માટે એક ખાસ સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી દેવાંશુભાઈ પટેલ વિદ્યાર્થીઓને સંબોધિત કરશે તથા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે લોકલાડીલા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહેવાના છે. તો મારી તમામ ચરોતર પંથકના વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે એજ્યુકેશન એક્સપોનું સુગમ આયોજન કરવા માટે જેસીઆઈ નડિયાદ દ્વારા દરેક પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. ત્યારે ખાસ વિદ્યાર્થીઓ માટે એક જ કાર્ય શેષ રહે છે કે પોતાના વાલીઓ, મિત્ર વર્તુળ સાથે આ એજ્યુકેશન એક્સપોની જરૂરથી મુલાકાત લે. હું આપ સૌને આવકારું છું, આપ સૌને આમંત્રિત કરું છું. ખૂબ ખૂબ આભાર. હવે જો મિત્રો ચાર્જિસ વિશે વાત કરું તો અહીંયા એન્ટ્રી નિઃશુલ્ક છે અને બીજી વાત કરું તો દર 20મી એન્ટ્રીએ એક લકી ડ્રો થવાનો છે, તો એનો પણ તમે ભાગ લઈ શકો છો અને લાભ પણ લઈ શકો છો. હવે જો ટાઈમિંગની તમને વાત કરું તો 18, 19, 20 જે એપ્રિલના રોજ જે થવા જઈ રહ્યું છે એમાં ટાઈમિંગ છે સવારના 10 થી રાતના 8 વાગ્યા સુધી.